ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગાઉસના નિયમના ઉપયોગની આપણે વાત કરીએ તો અહીંયા આપણે ગાઉસના બે નિયમો ભણી ગયા કે કઈ રીતે અનંત લંબાઈનો વિદ્યુતભારિત તાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે અને અનંત ક્ષેત્રફળવાળું સમતલ વિદ્યુતભારિત કરવામાં આવે તો એના લીધે આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. હવે આપણે ત્રીજો ઉપયોગ જોઈએ કે જ્યારે આપણે કોઈ વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ લઈએ તો એ કવચના લીધે તેના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. એટલે આમ જોવા જઈએ તો જે ગોળીય કવચની આપણે વાત કરીએ છીએ એ એકદમ પાતળું છે તેમજ વિદ્યુત ભારિત કરેલું છે. તો આવું એક કવચ આપણે કેપિટલ આર ત્રિજ્યા ધરાવતું હોય એવું એક કવચ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. એટલે આ પ્રમાણે આપણે એક ગોળીય કવચ છે એને ધ્યાનમાં લઈએ કે જેની પોતાની ત્રિજ્યા આર છે. અંદરથી એકદમ ખાલી છે, કવચની આપણે વાત કરીએ છીએ અને એની સપાટી ઉપર આપણે નિયમિત વિદ્યુતભાર પાથરી દીધો છે. ધન વિદ્યુતભાર આપણે એની સપાટી ઉપર વ્યવસ્થિત રીતે વિતરિત કરી દીધો છે. ગોળીય કવચ ધ્યાનમાં લીધું છે. અહીંયા આના ઉપર ટોટલ આપણે એવું કહીએ કે કહી શકાય કે આના ઉપર જે કંઈ વિદ્યુતભાર આપણે પાથરીએ છીએ આપણા માપી શકાય એવો હોય છે, જાણી શકાય એવો હોય છે. એટલે આપણે એવું કહીએ કે કેપિટલ ક્યુ જેટલો કુલ વિદ્યુતભાર આપણે આના ઉપર સમાન રીતે પાથરી દીધો છે. બીજી બાબત, કવચ છે એટલે એને પોતાનું કદ ન હોતા ક્ષેત્રફળ હોય છે. ક્ષેત્રફળ મહત્વનું બને છે. તો આ કેસને આપણે 2 ડાયમેન્શનલ કેસ ગણી અને એના માટે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એ વ્યાખ્યાયિત કરી શકાય. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જે છે સિગ્મા વડે દર્શાવીએ તો કુલ વિદ્યુતભારના છેદમાં કુલ ક્ષેત્રફળ, કુલ વિદ્યુતભાર આપણે ક્યુ અને ક્ષેત્રફળ કવચનું ક્ષેત્રફળ થશે 4πr². એટલે આ પ્રમાણે આપણે એનું સમીકરણ છે એ અહીંયા લખી શકાય. આના ઉપરથી આપણે વિદ્યુતભારની જ્યારે જરૂર પડશે તો એ વિદ્યુતભાર પણ આપણે અહીંયા દર્શાવી શકશું. બીજું, હવે આપણે પહેલો કેસ લઈએ કે કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. એટલે એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો છે તો આપણે કેન્દ્રથી, જે કવચનું કેન્દ્ર છે એનાથી સ્મોલ આર અંતરે કોઈ એક નાનું એવું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. એટલે આ પ્રમાણે આપણે સ્મોલ આર ત્રિજ્યાનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું. એ પણ આપણને એક કવચ જેવું જ મળશે કારણ કે આપણે સરખા અંતરે રાખીને વાત કરીએ છીએ. એટલે તો આના માટે આપણે એવું કહી શકાય કે આ જે અંતર આપણે ધ્યાનમાં લીધું છે અથવા અંતરને આપણે આર ડેશ કહીએ, આર ડેશ અંતર. તો આના માટે આપણે ગાઉસનો જે નિયમ છે એનાથી શરૂઆત કરીએ કે ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ પર E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો ખૂબ જ સરળ એવો કેસ ગણી શકાય કારણ કે અહીંયા પહેલી બાબત એવી છે કે આપણે જે સમેશન ક્યુની વાત કરવાના છે. સમેશન ક્યુ એટલે કે આપણું જે બંધ પૃષ્ઠ છે, એટલે કે સ્મોલ આર ડેશ ત્રિજ્યાનું જે પૃષ્ઠ લીધું છે એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. હવે સમગ્ર બધો જ વિદ્યુતભાર આપણું જે ગોળીય કવચ છે એની સપાટી ઉપર છે. એટલે ગાઉસિયન પૃષ્ઠ અહીંયા જે ધ્યાનમાં લીધું છે એના અંદર કુલ વિદ્યુતભારની વાત કરીએ તો એ કહી શકાય 0 થશે. અને એ જ કારણે આપણે એવું કહી શકાય કે જો સમેશન ક્યુ 0 હોય તો સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0, જેનો જવાબ સમેશન ક્યુ 0 હોવાના કારણે કહી શકાય કે એનો જવાબ 0 આવે.
હવે આ બાજુ જે આપણે લખીએ છીએ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ એટલે બે રાશિ છે અને એનો આપણને ડોટ ગુણાકાર શૂન્ય મળે છે. હવે ક્ષેત્રફળ તો શૂન્ય છે જ નહીં. આપણું જે કંઈ પૃષ્ઠ અત્યારે જે ઇન્ટિગ્રેશન કરવાનું છે આપણા ગાઉસિયન પૃષ્ઠ પર કરવાનું છે, તો એનું પોતાનું કંઈક ક્ષેત્રફળ તો મને મળવાનું જ છે, એટલે કે અશૂન્ય હશે. તો હવે બધો જ આધાર આપણે કહી શકાય વિદ્યુત ક્ષેત્ર. એટલા માટે જવાબ શૂન્ય લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર જ શૂન્ય હોવું જોઈએ. આપણે એટલા માટે કહીએ છીએ કે ઈ ડોટ ડીએનો ડોટ ગુણાકાર શૂન્ય છે અને ક્ષેત્રફળ શૂન્ય નથી. એટલા માટે કહી શકાય કે અંદર વિદ્યુત ક્ષેત્ર જ શૂન્ય હોય. એટલે કે જો આપણે ગોળીય કવચ લઈએ સમાન રીતે વિદ્યુત ભારિત કરેલી અને એના અંદરના કોઈ બિંદુએ કોઈ પણ બિંદુ લઈ શકાય. આ તો આપણે આર ડેશ અંતરે કોઈ બિંદુ લીધું હતું, પણ એના કરતાં બીજું અન્ય કોઈ બિંદુ લેવામાં આવે તો એ બધા માટેનું ગાઉસિયન પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય હશે અને એના ઉપરથી કહી શકાય કે અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય રહેશે. બીજો અહીંયા કેસ ધ્યાનમાં લઈએ કે આપણે આ પ્રમાણે જે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આ ગોળીય કવચના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે, તો એના માટે આપણે અહીંયા ફરીથી એ જ ગોળીય પૃષ્ઠ જે છે એ દર્શાવવાનો પ્રયત્ન કરીએ, જેના ઉપર આપણે કુલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે એ નિયમિત રીતે પાથરી દીધો છે. જે ટોટલ કેપિટલ ક્યુ જેટલો છે અને જેની પોતાની ત્રિજ્યા કેપિટલ આર છે. હવે બહારનું કોઈ બિંદુ લઈએ. બહારનું કોઈ બિંદુ ધારો કે અહીંયા ક્યાંક લઈએ, તો એ બિંદુ જેના પૃષ્ઠ ઉપર આવતું હોય એવું કોઈ આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ કે જે ગોળીય કવચના કેન્દ્રથી સ્મોલ આર જેટલા અંતરે છે. આપણું જે બિંદુ છે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, આખા કવચના લીધે આર જેટલા અંતરે, અને જ્યાં તમે કન્ડિશન પણ લખી શકો કે સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર, એવી કન્ડિશન પણ આપણે ત્યાં મૂકી શકીએ. એટલે કે બહારનું કોઈ બિંદુ છે ત્યાં આપણે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઈએ. આ ગાઉસિયન પૃષ્ઠ જે છે એ આપણે કંઈક આ ટાઈપનું બતાવી શકીએ. તો આ ગાઉસિયન પૃષ્ઠ જે આપણને મળ્યું છે એના માટે હવે આપણે ફરીથી ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. ઇન્ટિગ્રેશન સમગ્ર બંધ પૃષ્ઠ પર ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. પહેલાં આપણે શરૂઆત કરીએ કે અહીંયા ઈ ડોટ ડીએ, તો આના માટે આપણે આ જે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે એના ઉપર એક નાનો એવો ખંડ લઈએ કે જેનો ક્ષેત્રફળ સદિશ, એનું સૂક્ષ્મ ક્ષેત્રફળ ડીએ હોય અને એનો જે સદિશ છે એ ખબર છે આપણને કે સપાટી જે ગોળીય સપાટી હોય એનાથી સમતલને લંબરૂપે એટલે બહાર તરફ હશે. બીજું, સમગ્ર વિદ્યુતભાર છે એના પરનો અહીંયાનો વિદ્યુતભાર સૌથી નજીક કહેવાય. તો આ વિદ્યુતભાર છે એના લીધે પણ વિદ્યુત ક્ષેત્રની ધન વિદ્યુતભાર છે એટલે ક્ષેત્રરેખા બહાર નીકળે. એટલા માટે કહી શકાય કે પરિણામી આ બધા વિદ્યુતભારના કારણે દિશા ક્ષેત્રફળ સદિશની દિશામાં જ આપણને મળશે. એટલે કે ઈ અને ડીએ વચ્ચેનો કોણ થઈ જશે શૂન્ય. એટલા માટે હવે આપણું સમીકરણ ઈ ડીએ cos 0 આ પ્રમાણે લખાશે, કારણ કે બંને ઈ અને ડીએ વચ્ચેનો કોણ શૂન્ય બનશે અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. બીજી બાબત કે અહીંયા પરનું બધા જ બિંદુઓ આપણું જે ગાઉસિયન રેડ કલરનું જે પૃષ્ઠ છે એ કેન્દ્રથી સમાન અંતરે છે, એટલે બધા જ બિંદુએ આખા પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર પણ સમાન હોય. એટલા માટે એને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લખી શકાય. ઇન્ટિગ્રેશન સમગ્ર પૃષ્ઠ ઉપર થશે માત્ર ડીએનું, cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. બીજી બાબત કે અહીંયા આપણે જે સમેશન ક્યુની વાત કરીએ છીએ એની પણ સાથે વાત કરીએ કે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. તો અહીંયા કહી શકાય આપણું ગોળીય કવચ ગાઉસિયન પૃષ્ઠની અંદર છે સમગ્ર, અને એના માટે કહી શકાય બધો જ ગોળીય કવચ ઉપર રહેલો બધો જ વિદ્યુતભાર ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાય છે.
એટલે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થશે તો કે કેપિટલ ક્યુ ડિવાઈડ બાય, અહીંયા કારણ આપણે એવું લખી શકાય સમેશન ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ, એટલે આ પ્રમાણેનું સમીકરણ. હવે માત્ર આપણે આ એક ઇન્ટિગ્રેશન સંકલન જે છે એ કરવાનું છે, અને ખબર છે આપણને કે આપણું જે ગાઉસિયન પૃષ્ઠ છે, સંકલન હંમેશા ગાઉસિયન પૃષ્ઠ પર થાય, અને ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે તો કે સ્મોલ આર. એટલા માટે આપણે ઇન્ટિગ્રેશન ડીએ એટલે કે ક્ષેત્રફળ, અને ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4π સ્મોલ આર સ્ક્વેર થશે. સ્મોલ આર સ્ક્વેર આપણે સંકલન ગાઉસિયન પૃષ્ઠનું કરવાનું છે એટલે, અને ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવીએ તો E ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં ક્યુ છેદમાં 4π આર સ્ક્વેર ડિવાઈડ બાય એપ્સાઇલોન 0. એટલે આ પ્રમાણે આપણને સમીકરણ છે એ મળશે. થોડું સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરીએ કે 1/4π એપ્સાઇલોન 0, જેને આપણે સ્મોલ કે વડે દર્શાવીએ છીએ, તો આપણને કંઈક સૂત્ર આ ટાઈપનું મળશે. સમીકરણ પહેલાં પણ આપણે અભ્યાસમાં લઈ ચૂક્યા છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રનું આ સમીકરણ બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સમીકરણ જેવું જ છે. તો આનો આપણે એવો મિનિંગ કાઢી શકીએ કે જ્યારે આપણે ગોળીય કવચના બહારના ભાગમાં કોઈ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર મેળવતા હોય તો એના માટે આપણે બિંદુવત વિદ્યુતભારનું જે સમીકરણ છે કે ક્યુ અપોન આર સ્ક્વેર લાગુ પાડી શકાય. અંતર માપવાનું છે કવચના કેન્દ્રથી, નહીં કે સપાટી પર રહેલા વિદ્યુતભાર. આનો બીજો એક મિનિંગ પણ એવો કાઢી શકાય કે આ બધો વિદ્યુતભાર જાણે કે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત હોય એવું ગણી શકાય. ખરેખર બધો વિદ્યુતભાર આપણે સપાટી ઉપર પાથરો છે, આ માત્ર ગણવાની બાબત છે. આવો ખરેખર આ બધો વિદ્યુતભાર કેન્દ્રએ આવી નથી જતો, આ ગણી શકાય. જેમ આપણે કોઈ દળ જે છે એ દ્રવ્યમાન કેન્દ્રની જે પ્રમાણે વ્યાખ્યા અથવા એને વ્યાખ્યાયિત કરીએ છીએ કે સમગ્ર દળ છે કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલું હોય એવું ગણી શકાય, એ જ પ્રમાણે અહીંયા પણ આપણે વિદ્યુતભાર છે એ કેન્દ્ર પર ગણી શકાય. એટલે બધો વિદ્યુતભાર એક બિંદુવત બની જાય છે કેન્દ્ર પર, અને ત્યાંથી આપણે આર જેટલા અંતરે વાત કરીએ છીએ. એટલે આવું સમીકરણ છે, બિંદુવતનું સમીકરણ લાગુ પાડી શકાય. એટલે આપણે એવું કહી શકાય કે જો કેન્દ્રથી આપણે શરૂઆત કરીએ અને ધીમે ધીમે સપાટી તરફ જતા જઈએ તો બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને શૂન્ય મળવાનું છે. પણ જેવા આપણે સપાટી પર પહોંચશું, અને સપાટી પર પહોંચીએ એટલે એના માટે કહી શકાય કે અત્યારનું જે અંતર આર છે, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એની જગ્યાએ આપણે સપાટી ઉપર મેળવવું છે. એટલે કે ગાઉસિયન પૃષ્ઠ થોડું એવું નાનું કરી દઈએ. નાનું એટલે કે આરને આપણે કેપિટલ આર જેટલો લઈ લઈએ. જો આરને કેપિટલ આર જેટલો લઈ લેવામાં આવે તો આ જ સૂત્ર આર બરાબર કેપિટલ આર માટે કેવું લખી શકાય તો કે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર. આ પ્રમાણેનું બની જશે. એટલે જ્યારે આ પ્રમાણેની કન્ડિશન હોય તો આ જે સમીકરણ છે એના માટે આપણે એવું કહી શકાય કે કેન્દ્રથી જેમ જેમ સપાટી તરફ આવીએ ત્યાં બધા જ બિંદુએ એની વેલ્યુ વિદ્યુત ક્ષેત્રની શૂન્ય. પણ જેવા સપાટી પર પહોંચીએ એટલે વેલ્યુ થઈ જશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે જો એનાથી દૂર જવામાં આવે આ બધા બિંદુએ તો હવે આપણે કેપિટલ આરની જગ્યાએ ફરીથી સ્મોલ આર લેવો પડે. એટલે કે ધીમે ધીમે અંતર વધતું જાય, અને જો અંતર વધતું જાય તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ જે કવચ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ છે એ આપણે કંઈક આ સ્વરૂપે દર્શાવી શકાય. એના માટે આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ. ઊભી અક્ષ છે એના ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ, અને આડી અક્ષ છે એના ઉપર આપણે અંતર દર્શાવીએ. તો આર બરાબર 0 એટલે કે કવચનું કેન્દ્ર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. ક્યાં સુધી શૂન્ય રહેશે તો કે આપણને ખ્યાલ છે કે જ્યાં સુધી આર બરાબર કેપિટલ આર થાય ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું રહેશે તો કે 0.
પણ જેવું આર બરાબર આર થશે એટલે એની વેલ્યુ વધી અને કેટલી થઈ જશે તો કે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. એક્ઝેક્ટ સપાટી આપણને કે ક્યુ અપોન આર સ્ક્વેર મળે. હવે જો આપણે હજુ એના કરતાં દૂર જઈએ તો આપણે જોયું કે કેપિટલ આરની જગ્યાએ સ્મોલ આર લેવો પડે ને સતત વધતો જાય ને વધતો જાય એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘટતું જાય, પણ વ્યસ્ત વર્ગના નિયમ મુજબ ઘટે છે. એટલા માટે આપણને એનો જે આલેખ છે એ આ પ્રકારનો વક્ર મળે છે. એટલે કે આ આપણે એવું કહી શકાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 છે, જ્યારે બારના ભાગમાં એ કે ક્યુ અપોન આર સ્ક્વેર મુજબ ઘટતું જાય છે. તો આ પ્રમાણે આપણે કવચ માટે જે છે આ પ્રમાણેનો આલેખ દર્શાવી શકાય. આના પછીનો ઉપયોગ લઈએ, ચોથો ઉપયોગ ગણી શકાય. હવે આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જે 3 ડાયમેન્શનલ છે. એટલે કે આપણે કોઈ સમાન વિદ્યુત ભાર ઘનતા વાળો ગોળો લેવામાં આવે તો એ ગોળાના અંદર અને બહારના ભાગમાં કેટલું આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે એની વાત કરવાની છે. એટલે કે સમાન વિદ્યુત ભાર ઘનતા વાળા ગોળા વડે અંદર તેમજ બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એના માટે ફરીથી આપણે હવે અહીંયા વાત કરીએ છીએ ગોળાની. ગોળો એટલે કે નક્કર ગોળો ધ્યાનમાં લેવામાં આવે તો આ પ્રમાણે એક નક્કર ગોળો આપણે ધ્યાનમાં લઈએ કે જેની પોતાની ત્રિજ્યા છે એ કેપિટલ આર જેટલી છે. આના ઉપર આપણે કુલ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એ સમાન રીતે પાથરી દઈએ. આખા ગોળા ઉપર આપણે સમાન રીતે વિદ્યુત ભાર છે એ પાથરી દીધો. ટોટલ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. પહેલી બાબત તો આપણે એના ઉપયોગમાં પણ દર્શાવી છે કે સમાન વિદ્યુત ભાર ઘનતા છે. 3 ડાયમેન્શનલ કેસ છે એટલે આપણે એના માટે પહેલેથી જ વ્યાખ્યાયિત કરી દઈએ કે વિદ્યુત ભાર ઘનતા, કદ વિદ્યુત ભાર ઘનતા કેવા છે, રો વડે દર્શાવાય. ટોટલ આપણે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એટલે કુલ વિદ્યુત ભાર છેદમાં કદ તરીકે આપણે કેટલું લઈશું તો કે 4/3 પાઈ આર ક્યુબ. એટલે આ પ્રમાણેનું આપણે સમીકરણ છે એના માટે લખતા હોઈએ છીએ. આ જે સમીકરણ આપણે અહીંયા દર્શાવ્યું છે એના ઉપરથી હવે આપણે 2 અલગ અલગ બિંદુઓની વાત કરવાની છે જેના માટે આ સમીકરણ આપણને ઉપયોગમાં લેશું. પહેલું બિંદુ આપણે એવું લઈએ જે પ્રમાણે આપણે કવચમાં પણ લીધું હતું કે અંદરના ભાગમાં એક બિંદુનો વિચાર કરીએ તો અંદરના ભાગમાં અહીંયા આપણે કોઈક આર ડેશ અંતરે, જે પ્રમાણે લીધું હતું એ જ પ્રમાણે આર ડેશ અંતરે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઈએ તો આ પ્રમાણે એક ગાઉસિયન પૃષ્ઠ મળશે. તો આ પ્રમાણે આપણું ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. એના અંદર આપણે હવે ગાઉસનો નિયમ લાગુ પાડી અને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એ મેળવીએ. તો એના માટેનું સમીકરણ આપણે આ પ્રમાણે લખી શકીએ. ઇન્ટિગ્રેશન સમગ્ર બંધ પૃષ્ઠ પર E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. અહીંયા ખૂબ મહત્વની બાબત એવી છે કે આપણે જે આગળના ઉપયોગમાં જોયું હતું કે અંદર કોઈ વિદ્યુતભાર નહોતો, અહીંયા એ પ્રમાણેનો કેસ નથી. અહીંયા કંઈક વિદ્યુતભાર અંદરથી ઘેરાય છે અને એના કારણે આપણે ગણતરી દ્વારા દર્શાવીએ કે આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. તો પહેલી બાબત છે કે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર માટે એક નાનો એવો ખંડ વિચારી લઈએ.
આ જે નાનો એવો ખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં આવશે. ઉપરાંત જે કાંઈ ટોટલ વિદ્યુતભાર છે એ પણ આપણે કહી શકાય કે એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ બહારની દિશામાં આવશે. એટલે બંને વચ્ચેનો કોણ થઈ જશે. આપણે જે ક્ષેત્રફળ સદિશની વાત કરી એ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો કોણ છે એ શૂન્ય થઈ જશે. એટલા માટે હવે આપણું સમીકરણ છે એ કંઈક આ રીતે લખાશે કે ઇન્ટિગ્રેશન પૃષ્ઠ પર EdA cos 0 is equal to summation q upon epsilon 0. cos 0 is equal to 1 એટલે EdA summation q upon epsilon 0. બીજી બાબત કે ગાઉસિયન પૃષ્ઠ પરનું દરેક બિંદુ કેન્દ્રથી સરખા r ડેશ જેટલા અંતરે છે અને r ડેશ જેટલા અંતરે હોય તો એના માટે બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ સમાન હોય અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્રને આપણે બહાર લઈ લઈએ. ઇન્ટિગ્રેશન માત્ર dA નું થશે. બીજી તરફની વાત કરવા જઈએ તો સમેશન ક્યુ એટલે કે આપણું જે બંધ પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર. અહીંયા આપણે સામાન્ય એક ત્રિરાશિ વડે પણ મેળવી શકાય અથવા તો વિદ્યુતભાર ઘનતા છે એનો પણ ઉપયોગ કરી શકાય. આપણી પાસે જો કોઈ પદાર્થની વિદ્યુતભાર ઘનતા હોય તો એ વિદ્યુતભાર ઘનતા ઉપરથી આપણે બીજા એના નાના એવા કોઈ ભાગનું કેટલો વિદ્યુતભાર હશે એ મેળવવો હોય તો એના માટે જેવી વિદ્યુતભાર ઘનતા હોય એ પરિમાણ આપણે જોઈએ. અહીંયા આપણી પાસે છે કદ વિદ્યુતભાર ઘનતા. તો આપણે આટલા ભાગનું કેટલો વિદ્યુતભાર છે એ જોતો હોય તો એનું કદ હોવું જરૂરી છે. તો એના માટે આનું કદ જે છે ત્રિજ્યા હોય તો કદ લખી શકાય. કદ કેટલું થશે તો કે અહીંયા આપણે સાઈડમાં લખીએ કે નાનો એવો ભાગ છે તો એ નાના એવા ભાગનું કદ લખવું હોય તો કહી શકાય કે 4/3 પાઈ r ડેશ ક્યુબ. જે ત્રિજ્યા છે એ પ્રમાણેનું કદ મળશે. આ પ્રમાણેનું કદ થાય. સીધી એક ત્રિરાશિ મૂકી શકાય કે આ જે કદ છે એના માટે આપણે એવું સમીકરણ વાપરીએ કે 4/3 પાઈ r ક્યુબ કદ એટલે આખો ગોળો હોય તો એના ઉપર વિદ્યુતભાર કેટલો? કેપિટલ ક્યુ. આખા ગોળા પરનો વિદ્યુતભાર. તો આપણે જે નાના એવા ભાગના વિદ્યુતભારની વાત કરવી છે એના ઉપર કેટલો હશે એ જે વિદ્યુતભાર છે એ જ આપણો સમેશન ક્યુ છે. તો સમેશન ક્યુ માટે આપણે એવું લખી શકાય કે ક્યુ ઇન્ટુ 4/3 પાઈ r ડેશ ક્યુબ ડિવાઈડ બાય 4/3 પાઈ r ક્યુબ. 4/3 પાઈ કેન્સલ થઈ જશે એટલે આપણને સૂત્ર સમેશન ક્યુ માટે મળશે ક્યુ r ડેશ ક્યુબ ડિવાઈડ બાય r ક્યુબ. એટલે આ ગોળા આપણો જે ગાઉસિયન પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર છે એ થશે. અથવા બીજી એક બાબત પણ આપણે કીધી છે કે જ્યારે કોઈ ઘનતા હોય તો એને ગુણ્યા કદ કરવાથી મળી જાય. તો આ જે ઘનતા છે એ આ ઘનતા થઈ ગઈ જેને આપણે રો વડે દર્શાવીએ છીએ. ઇન્ટુ જેટલા ભાગનું વિદ્યુતભાર મેળવવો હોય એનું કદ કરી દઈએ તો પણ મળી જાય. એટલે ઓટોમેટિક ત્રિરાશિ અથવા તો બંને રીતે આપણને વિદ્યુતભાર છે એ મળી જશે. આ વિદ્યુતભાર છે એ ઉપરના સમીકરણમાં મૂકી દઈએ એટલે આખું સમીકરણ જે આપણી પાસે આ સમીકરણ છે એમાં આપણે સમેશન ક્યુ અને ઇન્ટિગ્રેશન ડીએ એટલે ગાઉસિયન પૃષ્ઠ પરનું સંકલન. એટલે એમાં ત્રિજ્યા એમાં જે ક્ષેત્રફળ ખરેખર અહીંયા ઇન્ટિગ્રેશન ડીએ છે એટલે આપણે ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું છે. એટલે ત્યાં ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ આવશે અને સામે છે સમેશન ક્યુ જેમાં વેલ્યુ આપ મૂકીએ એટલે આખું સમીકરણ લખાશે ઇન્ટિગ્રેશન ડીએ જે છે આપણું મેઇન સૂત્ર કંઈક આ પ્રમાણે છે. તો એમાં આપણે ઇન્ટિગ્રેશન ડીએ છે એ 4 પાઈ r ડેશ સ્ક્વેર થશે. ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુની વેલ્યુ આપણને મળી ક્યુ ઇન્ટુ r ડેશ ક્યુબ ડિવાઈડ બાય r ક્યુબ અને છેદમાં એપ્સાઇલોન 0. એટલે આ પ્રમાણેનું આપણને સાદું રૂપ મળશે. બંને બાજુ r સ્ક્વેર જે છે એ કેન્સલ થઈ જશે.
ઈને સૂત્રનો કરતા બનાવીએ તો E ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર ડેશ ડિવાઈડ બાય 4 પાઈ એપ્સાઇલોન 0 આર ક્યુબ. આ પ્રમાણેનું સમીકરણ થશે. બીજી બાબત કે અહીંયા આપણે આ જે સમગ્ર પદ છે વિદ્યુતભારના છેદમાં કદ એવું પણ ગણી શકાય. એટલે આ જ પદને આપણે રો વડે પણ દર્શાવી શકાય. તો સૂત્ર બનશે રો આર ડેશ અપોન એપ્સાઇલોન 0. આ પ્રમાણે પણ સમીકરણ લખી શકાય. અથવા 1/4 એપ્સાઇલોન 0 એને કે વડે દર્શાવીએ તો આ મુજબ પણ સમીકરણ છે એ લખી શકાય. આ બધા જ પદની અંદર ત્રણેય સમીકરણો જે છે એમાં એક જ રાશિ એવી છે કે જે વેરિયેબલ છે, બદલી શકાય એવી, આર ડેશ. ટૂંકમાં એવું બની શકે કે આપણે આ બિંદુ જે લીધું એ નજીક અથવા તો થોડું દૂર લઈએ અંદરના ભાગમાં, તો આર ડેશ બદલાશે અને આર ડેશ બદલાય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય. પણ સમપ્રમાણ છે એવું સ્પષ્ટ કહી શકાય. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના સમપ્રમાણ હોય તો આપણે જ્યારે આલેખની વાત કરશું ત્યારે અંદરના ભાગમાં આલેખ સુરેખા આવશે. તો આ પ્રમાણેના સમીકરણો દ્વારા આપણે અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ દર્શાવી શકાય. હવે વાત કરીએ આપણે બહારના ભાગમાં. તો એના માટે આપણે ફરીથી આકૃતિનો ઉપયોગ કરીએ કે આપણે એક ગાઉસિયન એક ગોળો લઈએ, ગોળા ઉપર સમાન રીતે વિદ્યુતભાર પાથરી દઈએ, ક્યુ જેટલો વિદ્યુતભાર છે, કેપિટલ આર જેટલી ત્રિજ્યા છે, અને બહારના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એના માટે કંઈક આર જેટલા અંતરે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરીએ તો આ ગોળાની ચારેય બાજુ આપણને આ પ્રમાણેનું ગાઉસિયન પૃષ્ઠ છે એ દર્શાવી શકાય. અને આ જે ગાઉસિયન પૃષ્ઠ છે ગોળા માટે આગળ પણ આપણે કદ વિદ્યુતભાર ઘનતા છે વ્યાખ્યાયિત કરી છે. એની જ કદ વિદ્યુતભાર ઘનતા ફરીથી આપણે દર્શાવી દઈએ. એક મહત્વની બાબત એવી કે અહીંયા આપણે 4/3 લેવાની જરૂર હતી, એટલે 3 આપણી પાસે ન હોય તો અહીંયા 3 જે છે આવશે. 4/3 જે છે એનાથી આપણને કદ વિદ્યુતભાર ઘનતા મળતી હોય છે અહીંયા જે પ્રમાણે જોયું એ પ્રમાણે. એટલા માટે અહીંયા આપણે એવું કહી શકાય કે × 3 અને /3 એવું કરી દીધું એટલે 4/3 થઈ જાય, એનાથી રો મળી જાય અને જે 3 વચ્ચે અહીંયા આવશે. એટલે એક 3 છે અહીંયા આપણે દર્શાવવાના બાકી રહી ગયા હતા. એટલે આ સૂત્ર જે છે એ થશે. ચાલો ફરીથી પાછા અહીંયા આવી જઈએ. એટલે આ પ્રમાણે વિદ્યુતભાર ઘનતા છે એ દર્શાવી શકાય. હવે આપણે અહીંયા નાનકડો કોઈ ખંડ લઈએ કે જેનું ક્ષેત્રફળ dA હોય. એટલે ક્ષેત્રફળ સદિશ અને સમગ્ર વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા એક હોવાથી ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ અને ગાઉસના નિયમ મુજબ કહી શકાય કે ઇન્ટિગ્રેશન સમગ્ર પૃષ્ઠ ઉપર E.dA ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ. હમણાં જ વાત થઈ E.dA વચ્ચેનો કોણ જે છે એ 0 હોવાથી cos 0 સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0 cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. અને જે પણ બિંદુઓ આખા પૃષ્ઠ ઉપર આવે છે બધા જ કેન્દ્રથી સમાન આર જેટલા અંતરે હોવાથી બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય અને બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એનાથી આપણે વિદ્યુત ક્ષેત્ર છે એને ઇન્ટિગ્રેશનની બહાર લઈ લઈએ. ઇન્ટિગ્રેશન રહેશે dA cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. આવું સૂત્ર બનશે. બીજી મહત્વની બાબત કે સમેશન ક્યુ. ગાઉસિયન પૃષ્ઠ જોઈ શકાય કે સમગ્ર ગોળો ગાઉસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં છે, એટલે બધો જ વિદ્યુતભાર ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાય છે. એટલે સમેશન ક્યુ તરીકે આપણે લેશું કેપિટલ ક્યુ અપોન એપ્સાઇલોન 0 અને કારણમાં લખશું સમેશન ક્યુ ઇઝ ઇક્વલ ટુ સમગ્ર ટોટલ કુલ વિદ્યુતભાર ક્યુ.
ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન ખબર છે આપણને, ગાઉસિયન પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ 4πr², r જેટલા અંતરે, સ્મોલ r જેટલા અંતરે હતું એટલે q/ε0, અને ને સૂત્રનો કરતા બનાવીએ q/4πε0 r², આ પ્રમાણેનું સૂત્ર બનશે. ફરીથી એક નવું સૂત્ર લખી શકાય, 1/4πε0 એટલે kq અપોન, આ સૂત્ર જે પ્રમાણે કવચ માટે બહારના ભાગમાં મળતું હતું એના જેવું જ સમીકરણ આપણને મળે છે. એટલે કે જ્યારે આપણે કવચ અથવા તો ગોળાના બહારના ભાગના બિંદુની વાત કરતા હોઈએ તો બંને કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે ગોળા પરનો અથવા કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે, અને એના માટે આપણે બિંદુવત વિદ્યુતભારનું જે સમીકરણ છે એ લાગુ પાડી શકીએ. એટલે આ પ્રમાણે આપણે લખી શકાય. બીજું, આ સમીકરણ છે એના માટે એક કન્ડિશન પણ લઈ શકાય કે જો r = R હોય, એટલે આપણે એક્ઝેક્ટ ગોળાની સપાટી પરના કોઈ બિંદુએ મેળવવું. એટલે આ આપણે ગાઉસિયન પૃષ્ઠ નાનું કરી દઈએ તો એની જે ત્રિજ્યા છે એ r = R જેટલી લખાય, અને ત્યારે આપણે kq/r² જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટી ઉપર મળે, જે સૌથી મહત્તમ છે એવું પણ ગણી શકાય. બીજી મહત્વની બાબત કે અહીંયા આપણે જે એની ઘનતા છે એના સ્વરૂપમાં પણ ઉપરનું સમીકરણ છે એ લખી શકાય. ઘનતા માટે જે પ્રમાણેની રાશિઓની જરૂર પડે એ રાશિઓ આપણે અહીંયા દર્શાવી છે કે આપણે જો સમીકરણમાં ρ લઈ આવવો હોય તો એના માટે 3q/4πr³ હોવું જોઈએ. તો આપણી પાસે અહીંયા જે રાશિઓ અવેલેબલ છે એમાં કઈ રાશિઓ ઘટે છે તો કે 3, એટલા માટે આપણે ઉપર નીચે 3 વડે ગુણાકાર કરી દઈએ. 3q/4πR³. તો હવે એના માટે આપણે એનો પણ ઉપર નીચે ગુણાકાર કરી દઈએ એટલે આ પ્રમાણેનું સમીકરણ બને. તો એના ઉપરથી આપણે ઘનતાના સ્વરૂપમાં જો લખવું હોય તો આપણે ઘનતાના સ્વરૂપમાં આ જે સમીકરણ છે એ ρr³/3ε0 r² આવું સૂત્ર છે એ લખી શકાય. 3q/4πr³ આટલી રાશિઓથી ρ બની જાય છે, એટલે અંશમાં r³ રહેશે, 3 રહેશે, ε0 રહેશે અને r² રહેશે. તો આ પ્રમાણે આપણે જ્યારે ગોળો લીધો હોય સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતો હોય, એના લીધે ઘણા બધા સમીકરણો છે આપણે ધ્યાનમાં લેવાના થાય. અને જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર જે મળે છે એને આલેખ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો એના માટે કંઈક આ પ્રમાણેનો આપણે આલેખ છે એ દર્શાવી શકાય કે ઊભી અક્ષ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ, આડી અક્ષ ઉપર અંતર લઈએ, r = 0 થી શરૂઆત કરીએ, એટલે કે કેન્દ્રથી જો શરૂઆત કરીએ, જેમ જેમ આપણે સપાટી તરફ આગળ વધતા જઈએ તેમ તેમ આપણે કહી શકાય કે અંતરના સમપ્રમાણમાં હોવાથી આલેખ છે એ સુરેખા મળે, એટલે ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. એક સમય એવો આવશે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ બને, એટલે કે ગોળાની સપાટી ઉપર E ચલે છે r', આવું લખી શકાય, અથવા તો આખું સૂત્ર લખવું હોય તો પણ લખી શકાય. અને અહીંયા એ મેક્સિમમ બનશે kq/r². અને હવે જો ગોળાના બહારના ભાગમાં r જે છે એની વેલ્યુ r કરતાં મોટી થાય, એટલે બહારના ભાગમાં જઈએ તો એનાથી આપણને આ જે આલેખ છે એ વક્ર પ્રકારનો બનશે. અને ત્યાં આપણને સૂત્ર મળશે kq/r². આ પ્રમાણે આપણે એનો આલેખ છે એ દર્શાવી શકાય. આ જે આલેખ છે એ આપણને જ્યારે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર ચાલ્યું ત્યારે ગુરુત્વાકર્ષણ બળની અંદર અથવા ગુરુત્વ પ્રવેગ માટેનો જે આલેખ હતો એના જેવો જ આલેખ અહીંયા આપણને મળે છે. જે પ્રમાણે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના કેન્દ્રથી શરૂઆત કરી અને પૃથ્વીની સપાટી પર આવે ત્યારે અંતરના સમપ્રમાણમાં હોય, અને પૃથ્વીના બહારના ભાગમાં જઈએ ત્યારે પૃથ્વીથી અંતરના
વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય એવો જ આલેખ આપણને અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો મળે છે. આ જ બાબત જે છે એ આપણે એવું પણ કરી શકાય કે જ્યારે આપણે ગોળીય કવચ લીધું ત્યારે જે સમીકરણ મળતું હતું એ સમીકરણને પણ આપણે એના ઘનતાના પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના સ્વરૂપમાં છે એ લખી શકાય. તો એના માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એ કંઈક અહીંયા આપણે દર્શાવી છે Q/4πr². તો આ સૂત્ર જે છે એમાં Q/4π કેપિટલ R² જોઈએ છે, એટલે અહીંયા કેપિટલ R² વડે ગુણાકાર કરી દઈએ ઉપર નીચે, એટલે Q/4πr². આનાથી આપણને સિગ્મા મળી જશે, એટલે સિગ્મા R² ડિવાઈડ બાય ε0 R². આ પ્રમાણેનું સૂત્ર મળી શકે. એટલે આ જે સમીકરણ છે એનાથી પણ આપણે ઘણી વખત જ્યારે ઘનતાઓ આપી હોય ત્યારે આ પ્રમાણેના સમીકરણોથી કામ ચલાવવું પડતું હોય છે. તો આ પ્રમાણે ટોટલ આપણે એવું કહી શકાય કે ગાઉસનો જે નિયમ છે ને આપણે 4 મહત્વના ઉપયોગ છે એ અહીંયા દર્શાવી શકાય. તો આ જ પ્રમાણે આપણે આ સમગ્ર પહેલું જે ચેપ્ટર છે એ જે કાંઈ મહત્વની થિયરીઓ હતી એ આપણે અહીંયા પૂર્ણ કરેલી છે. આભાર.